અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્લમ કેક પ્રેમિક્સ બનાવીશું, તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। शुगर फ्री प्लम केक प्रीमिक्स बनावा माटे आपणे लईशुं 1 कप मैदो, 1/4 कप शुगर फ्री पाउडर, 1/4 कप कोको पाउडर, 1/3 कप मिल्क पाउडर, 1/3 कप कॉर्नफ्लावर, 1 टीस्पून बेकिंग पाउडर, हाफ टीस्पून सोडा, 1 चपटी લીંબુના ફૂલ, જાયફળ, લવંગ, તજ અને સૂંઠ। સૌપ્રથમ શુગર ફ્રીને આપણે કેરેમલાઇઝ કરી લઈશું। એક પેનમાં મેં શુગર ફ્રી નાખી છે। હવે જેમ ગરમ થાય તેમ એને હલાવવાની છે। તમે જોઈ શકો છો અહીંયા મેલ્ટ થવા લાગ્યું છે। હવે તેને મિક્સ કરીશું। તેનો કલર બદલાઈ જાય, કેરેમલાઇઝ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું। આ રીતે ઉકળવા લાગે ત્યારે ગેસ ઉપરથી થોડું ઉપર ઉપાડી લેવાનું। ગેસ ઉપર પેનને રાખી નથી મૂકવાનું, નહીં તો પડી જશે। એટલે આ રીતે ઉપર ઉપાડીને તેને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી તેનો કલર ના બદલે। તો આ શુગર ફ્રી કેરેમલાઇઝ થઈ ગયું છે। હવે આને ફટાફટ આ મોલ્ડમાં નાખીશું। તમે થાળીમાં ઘી લગાડીને તેમાં પણ નાખી શકો છો। આને આપણે સેટ થવા દઈશું। તમે જોઈ શકો છો આ સરસ સેટ થઈ ગયું છે, એકદમ ક્રન્ચી થયું છે। હવે આને આપણે મિક્સરમાં પીસી દઈશું। તેમાં આપણે લવંગ નાખીશું, જાયફળ, તજ અને સૂંઠ, આ બધાને આપણે પીસી લઈશું। એક મોટા બાઉલમાં આપણે આ પીસેલા શુગર ફ્રી અને મસાલાને કાઢી લઈશું। હવે તેમાં આપણે મેદો નાખીશું, બેકિંગ પાવડર, કોર્નફ્લાવર, લીંબુના ફૂલ, મિલ્ક પાવડર, કોકો પાવડર અને સોડા નાખીશું। આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। હવે આ મિશ્રણને આપણે ફરીથી એકવાર મિક્સરમાં પીસી લઈશું। હવે આ મિશ્રણને આપણે પીસવાનું પણ છે અને સાથે સાથે ચાળી પણ લઈશું।